તો સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ત્રીજા દિવસે પણ સુરત શહેરમાં ઠંડકનું વાતાવરણ। વહેલી સવારથી વરસાદ, જેમાં ખટોદરા, ભટાર, રિંગ રોડ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારમાં પણ વરસાદ। સુરત શહેરમાં ટૂંકા વિરામ બાદ ફરી વરસાદ શરૂ। સુરતમાં જે પેટર્ન જોવા મળી રહી છે કે વહેલી સવારથી અલગ અલગ વિસ્તારમાં વરસાદ શરૂ થાય છે, બપોર બાદ વિરામ લે છે અને પછી બીજા દિવસ થતાં જ ફરી એક વખત ધીમી ધારે વરસાદ શરૂ થઈ રહ્યો છે। લોકોને ગરમીમાંથી રાહત મળી। મનીષ જોડાઈ ગયા છે। મનીષ, સુરતમાં સતત ત્રીજા દિવસે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। હાલમાં કયો વિસ્તાર એવા છે સુરતમાં કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદે દસ્તક દીધી છે। ભારે ગરમી અને ઉકળાટથી જે સુરતીવાસીઓને છે રાહત મળી છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સુરતના કતારગામ, પાર્લેર પોઈન્ટ, અઠવા, રાંદેર અને જે કહેવાય કે ખટોદરા, ભટાર અને ઉધના વિસ્તારમાં અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળ સાથે જે વરસાદ ઘેરાયો હતો અને ટૂંકા વિરામ બાદ અત્યારે જે રીતના વરસાદ વરસી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક સુરતીવાસીઓને જે અસહ્ય ગરમી પડી રહી હતી, હવે ગરમીથી રાહત મળી છે। જી આભાર મનીષ, તમામ વિગતો માટે।